ગુરુ મહારાજની જય. ગુરુદેવ, મારો પ્રશ્ન છે, આત્મા અને પરમાત્મા વચ્ચે શું અંતર છે? આત્મા અને પરમાત્મા એક જ તત્વ છે, બંને અણુભર પણ કોઈ અંતર નહીં. નથી. પણ આ લૌકિક રૂપથી જોઈએ છે એટલે જુદા જુદા ભાષે છે. આ પિંડમાં છે એટલે આત્મા લાગે છે, પેલો બ્રહ્માંડમાં છે એટલે પરમાત્મા કહેવાય છે. દાખલા તરીકે આ કમંડલ છે, બરાબર. આ કમંડલમાં પણ પાણી છે, એ જ પાણી પેલા કુવામાં પણ છે, બરાબર. પણ તેને કુવો કહીએ, હા. એને કમંડલ કહીએ. પાણી બંનેમાં એક જ છે. છે. એટલે આત્મા અને પરમાત્મા આ જુદા જુદા શબ્દ થાય છે. એ બ્રહ્માંડમાં અણુ અણુમાં સમાવેલા છે, દરેકને માટે દરેક સમયે દરેક સ્થાન પર ઉપલબ્ધ છે, એટલે એને પરમાત્મા કહીએ. આ એક પિંડમાં છે એટલે એને આત્મા કહીએ. અને એમ પણ છે આત્મા જ. આ સાધારણ તમે વેશભૂષામાં છો, તમને આત્મા કહે. આ વેશભૂષા વાળાને લોકો શું કહે? મહાત્મા. મહાત્મા. બરાબર. આત્મામાં એક શબ્દ જોડી દીધું, મહા. મહા શબ્દ. મહા. મહા કરતા ઉપર શબ્દ છે પરમ. પરમ. એટલે પેલાને કહે પરમ આત્મા. પરમાત્મા. બરાબર છે એ પણ આત્મા છે. બરાબર. એટલે આત્મ તત્વ સંપૂર્ણ બ્રહ્માંડમાં છે. લેકિન આ વનસ્પતિ, પેડ પૌધા, શરીર, પિંડ, જેટલા બધા પિંડ છે આમે જુદા જુદા ભાષે છે, એટલે એને આત્મા કહેવામાં આવ્યો. અને સંપૂર્ણમાં સર્વત્ર એક જ સમાવેલો છે, એટલે એને પરમાત્મા કહેવામાં આવે. માટે આત્મા અને પરમાત્મા એક જ છે.